આજે હું તમારી સાથે શેર કરીશ ચૂરમાના લાડુ, જેને ગોળના પણ લાડુ કહી શકાય છે. તો અહીં મેં 2 કપ ઘઉંનો કરકરો લોટ લઈ લીધો છે, અને ત્યારબાદ મેં અડધો કપ ચણાનો લોટ લઈ લીધો છે અને અડધો કપ રવાનો લોટ લઈ લીધો છે. એમ કરી અહીં આપણે ટોટલ 3 કપ લોટ લઈ લીધો છે. તો હવે આપણે તેમાં 3 થી 4 પાવરા તેલનું મોણ આપી દઈશું. અહીં તમારે ઘીનું મોણ આપવું હોય તો પણ તમે આપી શકો છો, અને તેલનું મોણ આપવું હોય તો પણ તમે આપી શકો છો. અહીં હું તેલનું મોણ આપી દઈશ. તો અહીં મેં 4 પાવરા તેલ લઈ લીધું છે, જેને હું આ રીતે હાથની મદદથી એકદમ સરસ મિક્સ કરી લઈશ. અને ત્યારબાદ આપણે આ લોટ બાંધવા માટે થોડું હુંફાળું ગરમ પાણી પણ કરી લેવાનું છે. તો અહીં મેં થોડું ગરમ પાણી કરી લીધું છે, અને હું તેમાં થોડું પાણી એડ કરી અને લોટ બાંધતી જઈશ. એકસાથે બધો લોટ આપણે બાંધવાનો નથી. આ લોટ છે તે એકદમ સરસ કઠણ હોવો જોઈએ. ઢીલો લોટ નથી રાખવાનો, અને એકસાથે બધો લોટ નથી બાંધવાનો. થોડું પાણી એડ કરતું જવાનું, અને થોડો લોટ લઈ અને આ રીતે મૂઠિયા બનાવતા જવાના છે. તો અહીં આપણે આ રીતે બધા જ મૂઠિયા બનાવી લઈશું. અને ત્યારબાદ આપણે મૂઠિયાને બાફવા માટે મેં એક તપેલું લીધું છે. તેમાં મેં અડધો લીટર પાણી એડ કરી દીધું છે, અને એક ચારણી લીધી છે, જેમાં મેં આ બધા બનાવેલા મૂઠિયા છે તે એડ કરી દીધા છે બાફવા માટે. અને તેમાં હું ઢાંકણ ઢાંકી એને 10 થી 15 મિનિટ સુધી બફાવા દઈશ. તો તમે જોઈ શકો છો, અહીં આપણી આ 10 થી 15 મિનિટ થઈ ગઈ છે, અને મૂઠિયા છે તે એકદમ સરસ બફાઈ અને રેડી થઈ ગયા છે. મૂઠિયા એકદમ સરસ સોફ્ટ બફાઈ ગયા છે. તો હવે આપણે એક ચારણી લઈશું, તેમાં બધા મૂઠિયા કાઢી લઈશું, અને આ રીતે તેને કટ કરી લઈશું, અને ચારણીમાં જ તેને આપણે ચાળતા જઈશું. અહીં આપણે મિક્સરની જરૂર પડતી નથી. અહીં આપણે આ રીતે ચારણીમાં જ ચાળી લઈશું. એકદમ સરસ પ્રેસ કરીને ચાળશું, એટલે આ રીતે એકદમ સરસ ચડાઈ જશે. તો અહીં આપણો લાડવાનો ભૂકો બની અને રેડી થઈ ગયો છે. તો હવે હું એક બાઉલ લઈશ, અને તેમાં 1 કપ ગોળ લઈશ. આપણે જે લોટ લીધો હતો તે જ કપ લેવાનો છે. 1 કપ ગોળ લઈશ, અને 1 કપ ઘી લઈશ, અને તેને એકદમ સરસ આપણે મિક્સ કરી લઈશું. એમાં થોડા બબલ આવે એટલે આપણે આ લાડવાનો ભૂકો છે તે એડ કરી દઈશું તેમાં, અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. તો આ રીતે આપણે થોડો લાડવાનો ભૂકો એડ કરી અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ અહીં આપણે કાજુ બદામની કટકી કરીને રાખેલી છે તે આપણે તેમાં એડ કરી દઈશું. અહીં હું કાજુ અને બદામ એડ કરું છું. તમારે અહીં દ્રાક્ષ એડ કરવી હોય સૂકી તો પણ તમે કરી શકો છો. તો અહીં આપણે લાડવા બનાવવા માટેનો ભૂકો એકદમ સરસ રેડી થઈ ગયો છે. તો આ રીતે આપણે દેશી સ્ટાઇલથી લાડુ બનાવી લઈશું. આને આપણે ચૂરમાના લાડુ પણ કહી શકીએ છીએ, અને ગોળના લાડુ પણ કહી શકીએ છીએ. તો આ રીતે આપણે બધા જ લાડુ બનાવતા જવાના છે. તો તમે જોઈ શકો છો, અહીં મેં બધા લાડુ બનાવી લીધા છે, અને એકદમ સરસ ખાવા માટે રેડી થઈ ગયા છે. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરો.